સૌથી મોટો નેતા એ છે કે જેમને ચૂંટણી લડવી છે, એમનો પક્ષ એમને ટિકિટ નથી આપતો એટલે બીજા પક્ષમાં જાય છે, એમને ત્યાંથી ટિકિટ મળે છે, ત્યાં જીતે છે અને જીત્યા પછી ફરી એક વખત પોતાના જ પક્ષમાં જઈ અને બેસી જવાનું. અને આ જ સૌથી મોટા નેતામાંનું એક નામ છે ભૂપત ભાયાણી. 2022ની ચૂંટણી એમને લડવી હતી, ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી, આમ આદમી પાર્ટીમાં ગયા અને પછી જીત્યા અને થોડા જ સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસી ગયા. આજે વાત ભૂપત ભાયાણીની એટલા માટે કરવી છે કારણ કે એક હુંકાર થયો છે સુરતમાંથી અને કહેવામાં આવ્યું છે કે જો ભાજપ ભૂપતવાડી કરશે તો પછી જનતા વિસાવદરવાડી કરવાનું નહીં ભૂલે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જ્યારે વિસાવદરની અંદર ચૂંટણી આવી, પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જીત્યા અને ત્યાંથી શબ્દ સામે આવ્યો વિસાવદરવાડી અને પછી આખા ગુજરાતમાં પ્રચલિત થયો આ શબ્દ. ઠેર ઠેર જ્યાં કામ નહોતા થતા ત્યાં પણ લોકો કહેતા કે જો તમે અમારા કામ નહીં કરો તો પછી અમે વિસાવદરવાડી કરીશું. હવે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અલગ અલગ જગ્યા પર પ્રચાર ચાલી રહ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર ચાલી રહ્યો હતો અને જે સુરતમાંથી જે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર મનોજ સોરઠિયાને ઊભા રાખ્યા છે, પોતાના જે નેતા જે માઇક્રો પ્લાનિંગથી આખી વિસાવદરની ચૂંટણી જીતી, સ્વાભાવિક છે કે એમને આ વખતે ટિકિટ મળવાની હતી અને આપવામાં પણ આવી. અને એ જ મનોજ સોરઠિયાએ સીધી જ વાત કરી દીધી જાહેર મંચ ઉપરથી કે જો ભારતીય જનતા પાર્ટી છે આ વખતે ભૂપતવાડી કરશે તો પછી ગુજરાતની જનતા છે એ પણ વિસાવદરવાડી કરશે. વિસાવદરની પેટા ચૂંટણીની આપણને ખબર છે કે જ્યારે વર્ષ 2022ની અંદર ભૂપત ભાયાણીએ ભાજપ પાસે ટિકિટ માંગી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી અને હર્ષદ રીબડિયા જે કોંગ્રેસમાંથી આવ્યા તેમને ટિકિટ આપી અને એ પછી ભૂપત ભાયાણી છે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા. ત્યાં તેઓ જીત્યા. આમ આદમી પાર્ટી ઉપર લોકોએ ભરોસો મૂક્યો અને ભૂપત ભાયાણીને જીતાડ્યા. જ્યારે ચૂંટણી પૂરી થઈ, રિઝલ્ટ આવ્યું, ભૂપત ભાયાણી ધારાસભ્ય બની ગયા. થોડા જ દિવસોની અંદર કમલમાં આટા ફેરા મારવા લાગ્યા એટલે લોકોને તો એવું થયું કે ભૂપત ભાયાણી ફરી એક વખત ભાજપમાં જોડાઈ જશે. લગભગ 1-2 વર્ષ રહ્યા અને પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા. આમ આદમી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપી દીધું એટલે ત્યાં પેટા ચૂંટણી આવી અને ક્યાંક ભૂપત ભાયાણીનું નામ ખૂબ ચર્ચામાં હતું કે ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપશે. વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ ઊભા રાખ્યા હતા. ક્યાંક હર્ષદ રીબડિયાનું નામ પણ એટલું જ ચર્ચામાં હતું પરંતુ ભાજપે ટિકિટ આપી કિરીટ પટેલને અને ભૂપત ભાયાણી રહી ગયા. હવે એમણે ટિકિટ લીધી ન લીધી એમના ઉપર છે. ક્યાંક એમણે એ પણ વિચાર્યું હશે કે હું મારું ખિસ્સું ભરી લઉં, મારે જનતાનો વિકાસ નથી જોતો, મારે મારો વિકાસ જોઈએ છે, એટલા માટે પણ કદાચ ટિકિટ લેવાની ના પાડી હશે. પણ હવે ભૂપત ભાયાણીને ફરી એક વખત થયું કે ના, હવે તો મારે ફરી એક વખત સક્રિય રાજકારણમાં આવવું છે એટલે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે આવ્યા. પણ ભૂપત ભાયાણી પણ સારી રીતે જાણે છે વિસાવદરની તાસીર કે જો એક વખત ફેંકાઈ ગયા તો પછી બીજી એક વખત વિસાવદરની જનતા છે એમને અપનાવશે નહીં. ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી લડી રહ્યા છે. તેમ છતાં ક્યાંક ભૂપત ભાયાણી છે તેમની હિંમતને ક્યાંક શાબાશી આપવી પડે કે એમને ખબર છે કે વિસાવદરની જે જનતા છે શું કરી શકે છે. તેમ છતાં તેઓ ઊભા રહ્યા છે. ભાજપ પાસેથી ફરી એક વખત ટિકિટ લઈને આવ્યા. હવે જોવાનું છે કે કેટલો વિશ્વાસ છે એ જે ભેસાણ છે, વિસાવદરની જનતા છે એ તમામ એમના ઉપર મૂકે છે. આ બધાની વચ્ચે જ્યારે હવે તમામ લોકોને કહી દેવામાં આવ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોયું છે કે ઘણી બધી બેઠકો બિનહરીફ થઈ છે, ઘણા બધા લોકોને ડરાવવામાં આવ્યા છે. જે લોકો, જે નેતાઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ગાળો દેતા હતા એ જ નેતાઓને મોટા નેતા તરીકે ભાજપમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઘણી બધી જગ્યા ઉપર આપણે જોયું છે કે બેફામ ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓને ગાળો દેવામાં આવતી હોય. થોડા સમય થાય, અલગ અલગ ચૂંટણી આવે એટલે એ જ ગાળો દેતા નેતાઓ ભાજપમાં આવીને બેસી જાય અને ભાજપ એમને ઊંચો હોદ્દો પણ આપી દે. એટલે હવે મનોજ સોરઠિયાએ સીધી જ વાત કરી દીધી છે કે જો વિપક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી છે સત્તા પક્ષમાં ભલે હોય પરંતુ આમ આદમી પાર્ટી માટે તો વિપક્ષ જ છે. હવે એમની સામે લડવાનું છે અને જો આ જ ભાજપ ભૂપત ભાયાણીવાળી કરતી હોય, ભૂપતવાડી કરતી હોય એટલે કે અલગ અલગ રાજનીતિ કરી અને અલગ અલગ નેતાઓને તોડાવી અને પછી પોતાની અંદર લેતી હોય તો આ વખતે જનતા પણ સ્વીકારી લીધું છે, જનતાએ પણ વિચારી લીધું છે કે અમારે વિસાવદરવાડી કરવું છે. મનોજ સોરઠિયાનું એ નિવેદન પણ સાંભળીએ કે તેમણે ભૂપતવાડી અને વિસાવદરવાડીને લઈને શું કહ્યું છે.
તમે આશીર્વાદ આપ્યા છે ગોપાલ ઇટાલિયાને. તો આપણે અહીંયા જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે આપણે વિસાવદરની ધરતીને સલામ કરવી જોઈએ. વિસાવદરના નાગરિકોનો આભાર માનવો જોઈએ કે એમણે ગુજરાતની ભૂમિ ઉપર, ગુજરાતની આ ધરતી ઉપર ગોપાલ ઇટાલિયા નામનો નવો રાજનીતિક સૂરજ ઊભો કરવાનું કામ કર્યું છે, નવો સૂરજ ઉગાડવાનું કામ કર્યું છે. આપણે સલામ કરીએ વિસાવદરની ધરતીને. જ્યારે બધી આશાઓ મરી પરવારી, જ્યારે આપણે બધા આશાઓ છોડી દીધી હતી, ત્યારે વિસાવદરે ગુજરાતને નવી દિશા બતાવી છે. આજે ભાજપને આપણા મંચ ઉપરથી કહેવું છે કે તમે વિપક્ષના ધારાસભ્યોને, વિપક્ષના કોર્પોરેટરોને ખરીદશો તો વિપક્ષ પૂરો નહીં થઈ જાય. વિપક્ષ ઓર તાકાતથી તમારી સામે આવશે. આ જનતા કામ કરવાની છે, જનતા લોકો પેદા કરવાની છે. તમે જો ધારાસભ્યો ખરીદી અને ભૂપત વાળી કરશો તો ગુજરાત આ વખતે વિસાવદર વાળી કરવાનું છે. ગુજરાતની અંદર ગલી ગલીથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ કરવાનું છે. સાથીઓ, આપ સૌના આશીર્વાદથી 5 વર્ષ પહેલા અમે વિપક્ષમાં બેઠા હતા. હું આજે આ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં ફર્યો છું. લગભગ તમામ સોસાયટીની અંદરથી વડીલોએ એક વાત ચોક્કસ કરી છે કે તમે આ રોડ બનાવ્યો, તમે આ ગટર બનાવી, તમારા કામ બોલે છે. મને ગર્વ થાય છે મારા સાથી કોર્પોરેટરો ઉપર કે એમણે સાબિત કરી બતાવ્યું કે વિપક્ષમાં રહીને પણ આમ આદમી પાર્ટીએ કામ કર્યા છે. આવા તો એક નેતા નહીં, આવા તો અનેક નેતા છે કે જે સૌથી પહેલા ભાજપને ગાળો દેતા હોય છે અને પછી જો ભારતીય જનતા પાર્ટી એમને કોઈ મોટા હોદ્દા માટે ઓફર કરે છે એટલે પોતાનું જે પક્ષમાં હોય છે એમને છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવતા રહેતા હોય છે. પણ આ વખતે ભાજપે તો વિશ્વાસ મૂક્યો છે ભૂપત ભાયાણી ઉપર. હવે જનતા કેટલો મૂકે છે એ પણ જોવાનું છે, કારણ કે જનતાને ખબર છે કે જે કામ કરશે એ જ અમારે જોઈએ છે. અમને પુનરાવર્તન ક્યારેય નથી જોતું, અમારે ફક્ત ને ફક્ત પરિવર્તન જોઈએ છે. વિસાવદરમાં આ વખતે શું થાય છે એ પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.